લલિત પરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જૂનાગઢ. આપણે જે 2 થી 3 વર્ષ પહેલાં ગિરનાર ડેવલપિંગની વાત થઈ હતી ત્યારે જે ત્યાંની એક કમિટી હતી, ગિરનાર પવિત્ર વિકાસ કમિટી, અને સરકાર દ્વારા ત્યાં ગિરનાર ઉપરથી જાહેરાત કરવામાં આવી હતી કે 114 કરોડના ખર્ચે 3 વર્ષ પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે અહીંયા મોટા પાયે સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેમાં જાહેર શૌચાલયથી માંડી પીવાના પાણી, સ્ટ્રીટ લાઇટ તથા બેસવાના જે અને પરિસર, આ તમામ વસ્તુઓ ડેવલપ કરવા માટે 114 કરોડ રૂપિયા ફાળવવામાં સરકાર દ્વારા આવ્યા છે. અને રંગીન ફોટાથી માંડીને તમામ જે છે પ્રેસ મીડિયાને આપવામાં આવ્યું હતું. આજે 3 વર્ષ પછી જ્યારે સિંહનો હુમલો થતા જ્યારે સીડી ઉપર, ત્યારે અમારા દ્વારા એક આરટીઆઈ કરવામાં આવી હતી કે આ બાબતે કેટલું તમે કઈ કઈ સુવિધાઓ ક્યારે કરવાના છો, એમના કેટલા ટેન્ડર કરેલા છે, કામ કેટલી પ્રગતિમાં છે અને એમના અધિકારી કોણ છે, એ તમામ બાબતે અમને જ્યારે આરટીઆઈમાં મહિના દિવસ પહેલાં કર્યું ત્યારે અમને જવાબ આપવામાં આવ્યો હતો કે આના કોઈ પણ નોડલ ઓફિસર નિમવામાં નથી આવ્યા અને હજી સુધી માત્ર તાંત્રિક મંજૂરી પણ બાકી છે. ઉપરાંત એક ચોંકાવનારી બાબત એ છે કે જે રાજ્ય સરકાર છે એમના 25-26ના પોતાના બજેટમાં માત્ર 10 કરોડ ફાળવેલા છે, 25-26ના, અને અત્યારે જોઈએ કે 26-27ના જે બજેટ છે એમાં માત્ર 5 કરોડ ફાળવેલા છે. એટલે કુલ 15 કરોડ રૂપિયા હાલ સરકારના ચોપડે બજેટમાં ગિરનાર જે ડેવલપિંગના છે એ માત્ર ફાળવવામાં આવેલા. હવે આપણે જોઈએ કે અત્યારે યાત્રિકોને ભવનાથમાં પ્લાસ્ટિકની બોટલની મનાઈ છે, તો આપણે જોઈએ કે 80 રૂપિયાની પાણીની બોટલ ઠેઠ ગિરનાર ઉપર આપણે જાતા ત્યાં સુધીમાં મળે છે. 80 રૂપિયાનું પાણી આજે જોઈએ કે જે ગિરનાર રોપે છે એમાં તો આર્થિક સદ્ધર લોકો ત્યાં ચડીને ગમે તે એ પોતાનો ખર્ચ કરી શકે, પરંતુ નાના અને મધ્યમ વર્ગના લોકો સીડીનો ઉપયોગ કરતા હોય છે. રાત્રિના સમયે ચડવા માટે સીડીનો ઉપયોગ થાય છે, ત્યારે ત્યાં પૂરતી સુવિધામાં પાણી પણ રાખવું પડે, લાઇટ પણ રાખવી પડે અને શૌચાલય પણ રાખવા પડે. ત્યારબાદ આપણે જોઈએ કે હમણાં થોડા સમય પહેલાં, વર્ષ કે 1.5 વર્ષ પહેલાં જ્યારે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હતો ત્યારે કલેક્ટર, સાંસદ, ધારાસભ્ય, તમામ ભાજપના નેતાઓ એક નાટક કર્યું હતું. ત્યાં કેરબાઓ રાખેલા હતા પાણીના, અને એવું કીધું હતું કે આ કેરબાથી પાણી આપવામાં આવશે, પરંતુ 5 થી 10 દિવસમાં જે તમામ કેરબાઓ ગુમ થઈ ગયા. ઉપર ક્યાંય પણ ફ્રીમાં પાણી નથી મળતું. આપણે જોઈએ કે યાત્રિકો આટલી બધી સીડી 5 કે 9,000 પગથિયા અલગ અલગ છે, તો ત્યાં ચડીને કેટલી મહેનત કરીને જે આપણું ગિરનાર આપણું આખું પ્રવાસન ક્ષેત્ર છે, તો સરકારને થોડી પણ દરકાર નથી કે આ લોકોની શું હાલત થતી હશે. એક બાજુ આપણે જોઈએ કે શૌચક્રિયા માટે પણ લોકોને ફોરેસ્ટ એરિયામાં ફરજિયાત જવું પડતું હોય છે, ત્યારે હિંસક હુમલાઓ અગાઉ આપણે જોઈએ કે પરિક્રમામાં પણ એક બાળકી ઉપર હુમલો થયો હતો, અહીંયા પણ બાળક ઉપર હુમલો થયો હતો. તો જો લાઇટથી માંડીને પૂરતી સુવિધાઓ સીડીમાં વિકસાવવામાં આવે તો હજી યાત્રિકો મોટી માત્રામાં નિર્ભય રીતે ગિરનાર ઉપર ચડી શકે, પરંતુ રાજ્ય સરકારને કોઈ પણ જાતની દરકાર. એક બાજુ ટ્રિપલ એન્જિનની વાત થાય, મોસાળે માં પીરસનારી છે એવા દાવાઓ કરવામાં આવે છે, ત્યારે જોઈએ કે જૂનાગઢ આજે પ્રવાસન નગરી છે, પ્રવાસન ઉપર આખી નગરી ડિપેન્ડેન્ટ છે, તો એને શા માટે આવો અન્યાય કરવામાં આવે છે. એટલે આ આરટીઆઈમાંથી ખુલાસો થાય છે કે તમામ ખાલી માત્ર કાગળ ઉપર આ તમામ, અને જે જૂનાગઢની જનતા અને તમામ જે સરકાર છે, સરકાર એમને માત્ર ખાલી દિલાસા આપે છે, ખોટા ઠાલા વચનો આપે, પરંતુ હજી મને એવું લાગે છે કે 5 વર્ષ સુધી ગિરનારમાં પાણી પહોંચાડવું એ આ ભાજપના નેતાઓ, જે જૂનાગઢના નેતાઓ છે, એના માટે કપરું છે. કારણ કે ખરેખર ડૂબી મરવું જોઈએ. જો તમે આટલું કરોડો રૂપિયા જ્યારે રોપવેમાંથી આવક થતી હોય અને ગિરનારની સીડીને ભવનાથમાં માત્ર તમે પાણી અને શૌચાલય જેવી જો સુવિધાઓ ન કરી તો ભાજપના નેતાઓએ ડૂબી મરવું જોઈએ.